દીવ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ અંતર્ગત અભિવાદન સભાનું આયોજન સમસ્ત અનુસૂચિત જાતિ દ્વારા કરવામાં આવ્યું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ગાંધીપરા કોમ્યુનિટી હોલ ખાતે ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિને લઈ અભિવાદન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે દીવ નગરપાલિકા પ્રમુખ હરેશ પાંચા કાપડિયા, અતિથિ વિશેષ તરીકે ડિસ્ટ્રિક્ટ પંચાયતના ઉપપ્રમુખ નાનજીભાઈ તથા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, અનુસૂચિત જાતિના આગેવાનો, મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી અને કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત થયું હતું. સ્વાગત બાદ ડોક્ટર ભીમરાવ સાહેબ આંબેડકરજીની પ્રતિમા પર ઉપસ્થિત તમામ લોકોએ પુષ્પ અર્પણ કરી અને શ્રદ્ધાંજલિ આપી હતી. કાર્યક્રમમાં વક્તાઓ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ત્યાગ, બલિદાન, તેના સંવિધાન અંગે જાણકારી આપવામાં આવી હતી. બાબા સાહેબે કઈ રીતે છૂત અછૂતના ભેદભાવ સામે લડાઈ કરી હતી તે તમામ માહિતી આપવામાં આવી હતી. આજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને લીધે જ અનુસૂચિત જાતિને તેમનો હક મળી રહ્યો છે. આ અભિવાદન સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. शांतिभाई यादव, प्रमुख श्री कलेक्टर ऑफिस दीव, आप सभी लोग एकत्र के जो भी दोस्त यहाँ पे आ जाए, थोड़ा जल्दी के जल्दी काफी समय बीत गया है. नितिन भाई, मैं आपसे गुजारिश करता हूँ आप थोड़ी व्यवस्था में ध्यान रखें. साथ में हमारे जो कार्यकर्ता है वो पानी विनोद भाई विनोद सभी लोग बाकी सब, इसलिए सभी टीम परिवारों को मैं पुनः निवेदन आप यहाँ पुष्प अर्पित करने आ जाइए. घंटे की व्यवस्था थोड़ी की गई है इसलिए क्योंकि आप आगे जाइए तो अच्छा रहेगा. धन्यवाद. आईटीओ साहब आपका भी स्वागत करते हैं. बहुत बहुत धन्यवाद. श्री शांतिभाई यादव, हरीश भाई पाचा का स्वागत करते हैं. आपका हार्दिक स्वागत. दोस्तों तालियां होनी चाहिए. नए लड़के, नए जनरेशन की जरूरत है. जोरदार और करते रहेंगे इसे आशा कर. बहुत बहुत धन्यवाद. शामिल થયો. દેશ બનાવે છે
સંવિધાનને અમેરિકા હોય રશિયા હોય ચાઇના હોય દરેક દેશ એમ કહે કે બાબા સાહેબ જેવું સંવિધાન સાહેબ અમારા સરકાર પશ્ચિમ અને સંવિધાન પર આપણો દેશ ચાલે એ વિશ્વ જેટલી સંવિધાનની ભાગા કરતો હોય તો આપણા માટે કરવું વ્યવસ્થિત વાત છે ઇન્ક્લુડિંગ યુનો ની અંદર બાબા સાહેબની જન્મજયંતિનો ખૂબ હર્ષો ઉલ્લાસનો ઉત્સવ થાય છે. હું થોડા સમય પહેલા જ લંડન અને યુરોપની યાત્રા પર હતો અને હું લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સની અંદર ગયો. ત્યાં મેં લાઇબ્રેરીની અંદર આપણે તો બહુ જાણતા નથી 14મી એપ્રિલ આવે એટલે આપણે બધા ઉજવીએ છીએ, પણ અહીંયા રોજ 14મી એપ્રિલ જેવું વાતાવરણ છે. અને એ પણ યુરોપિયન લોકો, ડોક્ટર આંબેડકરને યુરોપિયન લોકો માને, અમેરિકાના લોકો માને, ઓસ્ટ્રેલિયાના લોકો માને, ઇન્ક્લુડિંગ તમે સમજો કે ગલ્ફ કન્ટ્રીના લોકોએ બાબા સાહેબ આંબેડકરની ખૂબ રિસ્પેક્ટ કરે છે. ઇસ કન્ટ્રીમાં હું ગયો હતો અને જ્યાં બાબા સાહેબ જ્યાં લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં, इसीलिए साहब ने इसके ऊपर बोला है निर्विकार निर्भय तू हुई और सकल जग माही सब पर तेरी साहिबी तुझ पर साहेब नाही. क्यों? साहेब की दूसरी डिग्री नहीं होती है. कोलंबिया में यूनिवर्सिटी में अंग्रेजों ने बोला कि अंग्रेजों में ऐसा विद्यार्थी है, ये गुजरात वाले भारत वाले बाबा साहब पढ़ गए, इससे आगे पढ़ाई वाले कोई हो तो देखो. 100 साल का इतिहास तपास किया, नहीं मिला. 200 साल का इतिहास तपास किया, नहीं मिला. 300 साल तक तपास किया, नहीं मिला. बाबा साहब जैसा एक विद्यार्थी विदेश में था ही नहीं, सिर्फ बाबा साहब था. तभी अंग्रेजों को ऐसा लगा कि ऐसा मानव भारत में और अपने अंग्रेजों में कहीं नहीं है. तो हमें तो गर्व होना चाहिए, हमारा भारत का बाबा साहब था. પર તે દરબન જતા હતા ત્યારે એની પાસે ફર્સ્ટ ક્લાસની ટિકિટ હતી છતાંય ટીસીએ એને ઉતારી દીધા હતા. પણ ઘણા લોકોને એ ખબર ન હોય કે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને પણ ગાડીમાંથી ઉતારી દીધા. 135 જન્મજયંતિ દરેકને આપણી ફરજ છે એ કાર્ય કરવાની. છતાં પણ દલિત સમાજના આગેવાનો વેચવાનો કેટલા દિવસથી જે જહેમત ઉઠાવીને આયોજકોએ કામ કરેલ છે ને આપનો સાથ સહકાર મળેલ છે, એનો જ હું આભાર માનીશ.